નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે। રાજકીય પક્ષો, નેતાઓ અને કાર્યકરો ચૂંટણી લડવા માટે ટિકિટની વ્યવસ્થા કરવામાં પડી ગયા છે અને બીજી તરફ તૂટેલા રસ્તાઓ, પાણીની તંગી, ગટરના ગંદા પાણી વચ્ચે લોકો જીવતા રહેવા મજબૂર બન્યા છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના લોકમિજાજ કાર્યક્રમ અંતર્ગત રાજકોટના વોર્ડ નંબર 18માં જઈને સ્થાનિકો તેમના કોર્પોરેટરોના કામકાજથી ખુશ છે કે નહીં અને હજુ પણ તેઓ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો। તો ચાલો જોઈએ રાજકોટના વોર્ડ નંબર 18ના મતદારોનો કેવો છે મિજાજ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે રાજકોટમાં રોડ રસ્તાને લઈ છે તે રિયાલિટી ચેક માટે પ્રદેશ 24 ગુજરાતી ટીમ છે તે મેદાને ઉતરી છે। આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોઠારિયા સોલવંટ પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં રિદ્ધિ સિદ્ધિ પાર્ક છે, જ્યાં એક મુખ્ય માર્ગ કહી શકાય કે રાજકોટનો પ્રવેશ દ્વાર પણ કહી શકીએ આપણે એવો આ રસ્તો છે। તે અહીં રસ્તો જોઈ રહ્યા છો આપ કે અહીં ભાડે છે તે હાલાકીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીં રસ્તો જે છે તે ડામર છે જ નહીં, કારણ કે હવે કાચો રસ્તો થઈ ચૂક્યો છે। ત્યારે અનેક વાહનોને છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અનેક પ્રશાસનો ઉપર છે તે સવાલો ઉઠી રહ્યા છે। આ મત વિસ્તારમાં વાત કરીએ, આ વિસ્તારમાં તો મત વિસ્તાર 60,000થી વધુ લોકોને આ મત વિસ્તાર છે વોર્ડ નંબર 18માં, તેમજ લોકોને છે કે 4માંથી એક પણ કોર્પોરેટરોના નામ પણ નથી ખબર, તે એક સૌથી મોટો સવાલ છે। આ લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટરો અમારી સમક્ષ આવતા જ નથી અને અમારા કામ છે તે પણ કરતા નથી। ત્યારે આ એક રસ્તો છે, ત્યારે એક રિદ્ધિ સિદ્ધિ જે નાલો છે ત્યાં એક રસ્તો છે, ત્યાં એક ભારે વાહનો આવતા હોય છે, તેમજ બાઇકવાળા દિવસે હજારોની સંખ્યામાં વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે। ત્યાં લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ અહીં ખાડાઓ જે છે તે મોટા પડી ગયા છે, તેનાથી કોઈપણ અકસ્માત સર્જાય તો મોટી ઈજા પણ પહોંચી શકે તેવી પણ એક લોકોમાં છે તે ભય ભીતિ થઈ છે થઈ જવા મળતી હોય છે। ત્યારે અનેક પ્રશાસનો ઉપર છે તે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી આ રસ્તો છે તે જેને છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં નથી આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં સૌથી મોટી એક ગેરવ્યવસ્થા હોય છે તે તો છે રસ્તો, કે જે રસ્તો છે ત્યાં પ્રોપર છે તે કન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યો નથી, રિકન્સ્ટ્રક્શનની છે તેને સદન જરૂરિયાત હોય છે। ત્યારે લોકો દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે। અકસ્માત થાય તો તેમની ભીતિ પણ છે તે મોટે પાયે ઈજા થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। રાજકોટના વોર્ડ નંબર 18માં પ્રવેશતા જ સ્માર્ટ સિટીના દાવાની
કોર્પોરેટરો કોઈ અહીંયા પબ્લિક વચ્ચે આવે છે કોઈ આવતું જ નથી, જોવાય નથી આવતું કોઈ કે આમાં કેવી રીતે અહીંયા છે ને કેવી રીતે નથી, એમ કેવી રીતે માણસો રહે છે એમ લ્યો. હવે શું લાગે છે આ ત્રિપાખીઓ જમીનમાં કોણ લાગશે તમારા હિસાબે? પછી 22માં તરત પાસ થઈ ગયેલો. હું આરટીઆઈ કરું છું, મને ખ્યાલ છે બરાબર. 2022માં રોડ બધે બની ગયા હતા, તો આ કેમ રાખી દીધા 1, 2 ને 3? ગટરમાં તમે જો અહીંયા ચોમાસામાં તો તમે એમ કીધું કે આ ભાઈ અહીંયા કોઈ દીકરી દેવા નથી રાજી આ એરિયામાં. હવે વિચાર કરો આમ, છોકરાને ક્યાં કુંવારા કે અને અમારો એટલો વેત ન હોય કે અમે બીજે કઈ મકાનમાં રહી શકીએ. હા કે અહીંયા ક્યાં દીકરી દેવી? મારી દીકરી આ હવે ચોમાસામાં શું લેવા દે? હાલો એ કયું આમાં છોકરાને હાથ પણ કરવા દીકરી લઈને હોય છે, કોઈ દેવા નહીં આવે. કેમ કે અહીંયા રોડ રસ્તા કે કાંઈ છે જ નહીં, કચરો જ આવે નકરું બધું, અહીંયા કોઈને રસ જ નથી. અને અહીંયા આ બધા બૈરાવને પૂછો તમે, અહીંયા કોર્પોરેટર સભ્ય બનાવવાના હતા ને તેથી કોર્પોરેટર નહોતો આવ્યો, એના માણસો આવ્યા. છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટરે અનેક વિકાસ કામના જે દાવો કરી રહ્યા છે, તો વિકાસ અહીં નથી થયો, આપ એવું કહી રહ્યા છો. તો હવે આને લઈને કોર્પોરેટરને આપ શું કહેશો? કોર્પોરેટરને તો કાંઈ નહીં હવે, એને કે હવે તમે તમારી રીતે રહ્યો, તમે તમારા અહીંયા જે કામ કરશે એને જ મત મળશે. અને હવે તો આ બધાય અમે નક્કી જ કર્યું છે સોસાયટીવાળા કે જે કામ કરશે એને જ મત દેવાનો, બીજા કોઈને મત દેવાનો થતો નથી. અને જો અહીંયા બધા અત્યારે બધા કેવા આવે, કાકા મામા બા પગે લાગી લે ખબર. અત્યારે તો મત જોઈશે ને ભાઈ કે હા હો બા જય શ્રી કૃષ્ણ, આજે આયરનો એરો જય મુરલીધર, ભરવાનો એરિયો હોય તો જય દ્વારકાધીશ, દરબારનો હોય જય માતાજી. પણ પછી એ લોકો દેખાતા જ નથી. આવે તો છે પણ એ જોઈને એમનું કામ કરે ને જઈશું. બા અહીં મચ્છરનો બહુ ત્રાસ છે તેવું લોકો કહી રહ્યા છે. ત્રાસ છે, પાણીનો ત્રાસ છે, રોડનો ત્રાસ. અને અમારા જે ઊભા થાય ને હાલે ને, હવે અહીંયા નાખવું પડી જઈએ તો શું થાય? અમે ક્યાં જઈએ? ગરીબ માણસ ક્યાં જઈએ? બા નાના બાળકો અહીં રમતા હોય, પડી જાય તોય માથામાં કે ક્યાંક ઈજા પહોંચી જાય તો ગંભીર અકસ્માત થઈ શકે એમ છે. તો તંત્ર કઈ રસ્તા નથી બનાવતું, તો આપ શું કહેશો તેમને, તંત્રને? બનાવવા પડે ને. વોટિંગ લેવા આવો છો જ્યારે, ત્યારે બધા હાજર થઈ જાય છે. હવે આમાં કામમાં હાજર થવું જોઈએ ને. મારો મતલબ કહેવાનો
તો જવાબદાર કોણ? એક બેન અંતિમ સવાલ, સફાઈવાળા અહીં કેવા આવે છે, કેવી રીતે કામગીરી કરે છે સફાઈવાળા? કરતા જ નથી, આવતા જ નથી સફાઈ વાળા. હા, તહેવાર ઉપર આવે, 10 રૂપિયા લાવો લ્યો. સફાઈ વાળા નથી આવતા, કોઈ કાંઈ કરવા સરખું નથી આવતા, મોં ઉપર વારીને વયા જાય છે. જો એ ભાઈ આવતો નથી આયા, લગભગ મહિનામાં 3 થી 4 વખત વાળતો હોય, ઉપર વાળીને ગેટે વયો જાય છે. આ બાજુ તો દેખાતો નથી. આવે તો એનો અને કેવા તાણું થાય તે હોય નહીં. સવારમાં તો આપણે વીઆઈ ગયા તે પાસે આવે કા વાળવા, જેવું તેવું વાળીને વયો જાય. પૈસા મૂકતો નથી એકે તહેવાર.
વચ્ચે આવે છે કે પછી ખાલી ને ખાલી આવીને મત આવીને લઈ જાય છે? નથી આવતા જોઈને વૈયા જાય કોઈ નથી આવતું ભાઈ કરીને વૈયા જાય કોઈ આવતું જ નથી શું સમસ્યાઓ અહીં આવીએ છે તમને વધારે પડતું પાણી એક તમારો નીચાણવાળો વિસ્તાર છે, શું સમસ્યાઓ આવે છે? પાણીનો પ્રોબ્લેમ ને આ ગટરનો પ્રોબ્લેમ હા વરસાદનું પાણી અમારે ડેલીમાં ઘરી જાય રૂમમાં ઘરી જાય ફરિયામાં આવી જાય હા વરસાદનું આ બાજુ આવે બધું કચરું હોતે ને આવે ને પાણી આવે ભેગું અને આ ગટરનો પ્રોબ્લેમ છે અને આ પાણીનો પ્રોબ્લેમ વેરો ભરવો ટાંકી ન ખવી કેટલી મિનિટ પાણી આવે છે તમારે? 20 મિનિટ આવે કઈ તેથી વળી થોડુંક વધારે દે પાણી કેવું આવે છે? પાણી ધીમું ધીમું આવે પોચું જ નથી આવતું આવે છે કે ગંદકી વાળું આવે છે? ના પાણી તો એમ ચોખ્ખું આવે છે પણ ઓમ ધીમું આવે હાવ શું કહેશો બેન, તમે અહીં કેટલા વર્ષોથી રહો છો અહીંયા અને કઈ રીતે કયો છો? હું 2 વર્ષથી અહીંયા રહું છું. આ એરિયામાં એટલી સમસ્યા છે કે અમને ખબર નથી કે અમારા કોર્પોરેટર કોણ છે, ક્યારેય અમને જાણ કરવા આવતા નથી કે શું કાંઈ પ્રોબ્લેમ છે શું નથી, એવું કાંઈ અમને પૂછવાય આવતા નથી. અહીંયા પાણીની એટલી સમસ્યા છે કે કંઈ વાત ન પૂછો એમ. અહીંના પબ્લિક કેવી હેરાન થાય છે એ કોઈ પણ કોર્પોરેટરને કંઈ પણ ખબર નથી. બરાબર છે, મત જોતા હોય છે ત્યારે આવે છે, ત્યારે પગયાત્રા કરીને શેરીએ શેરીએ ગલીએ ગલીએ લોકોને પ્રશ્ન પૂછે છે, તો અત્યારે ક્યાં જાય છે? અને ચૂંટણી ટાણે જ કેમ આ પ્રશ્નો ઊભા થાય છે? પહેલાના કેમ પ્રશ્ન કંઈ આમ સોલ્યુશન નથી આવતું? પહેલાં સોલ્યુશન કરો. અમને કોર્પોરેટરને એટલી જ રજૂઆત કરીએ છીએ કે પહેલાં અમારા પ્રશ્નોને સોલ્વ કરો અને પછી મત માગવા આવો. નકર અમારા વિસ્તારમાંથી અમે કોઈ પણ મતદાન કરવા જવાના નથી. આ અમારા પબ્લિક અને કોર્પોરેટરને અને ઉપર અધિકારીઓને માંગ કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી તે લોકો વિકાસનો દાવો કરી રહ્યા છે, તો આ વિસ્તારમાં ખરેખર વિકાસ થયો છે કે નહીં આપના મતે? વિકાસ થયો છે. એટલે આપણે ગુજરાતી કહેવત છે ને કે કરે કોણ અને માલ ખાઈ મદારીને શું કરે ખેલ કરે, હા એવું કંઈક આવે છે. બરાબર, આ સોરી કટ કરી નાખજો. એટલે આ બધું આવું છે. બરાબર, પ્રજાના નામે બધાને રમાડે છે, પ્રજાને હિસાબે જ બધા આગળ આવે છે અને પ્રજાથી જ બધા વલું કરે છે. બરાબર, તો પ્રજાની સમસ્યાઓનો કેમ ઉકેલ આવતો નથી? બસ મારું કહેવાનું એટલું જ છે કે પ્રજાના પ્રશ્નો સાંભળે અને એને વોટ લેવા આવવું છે તો ત્યારે એ આવી શકે છે, તો અત્યારે પ્રજાના પ્રશ્નોનો સોલ્વ કરવા કેમ નથી આવી શકતા? બેન, અત્યારે તમારા વિસ્તારમાં ગંદકીનો કેવું છે અને શું કહેશો તેને? ગંદકીનો એક બહુ મોટી સમસ્યા હોય છે, કેવો ગંદકી છે અને ગટરનું એક પાણીનો પણ સમસ્યા હોય છે, શું કહેશો? અત્યારે અમે કોઈ પણ ગટરોની કે કાંઈ પણ અરજી કરીએ છીએ ને તો એ લોકો જે પણ કામ કરવા આવે છે ને જે મજૂર વર્ગ, તો એ પણ લેડીઝની હારે ગેરવર્તન કરે છે. બરાબર છે, અમારી લેડીઝ અહીંથી કોર્પોરેશન જાય છે કે એની ઓફિસે જાય છે તો એનો સરખો જવાબ આપતા નથી. આખા એરિયાનું પાણી અમારી શેરીમાંથી નીકળે છે અને ગટરો છલકાય છે અને અમારા ઘર સુધી પાણી પહોંચી જાય છે, ઘરના ઉંબરા સુધી. બેન, તમે શું કહેશો? ગંદકી અહીં બહુ થાય છે, બાળકો પણ અહીં રમતા હોય છે, કેટલી વખત તમે ફોન કરો છો ત્યારે બાદ લોકો આવે છે અહીંયા? અમારે ગટર 1 મહિનાથી છલકાય છે અને 3-4 દિવસથી અમે અરજી કરી છે તો કાંઈ જવાબ આપતા નથી. કાલે આવશું મશીન મોકલશું એવું કરે છે. અને અમારા નાના નાના છોકરાઓ છે, અહીંયા રમવું કેવી રીતના? અને બીજી સોસાયટીમાં અમારું પાણી જાય છે ગટરનું, તો એ લોકો શણગાર વાટિકાવાળા અમારી યારે બાજે છે કે તમારું પાણી અહીંયા કેમ આવે છે, તો તમે આ કરો અરજી. એટલે હવે અમે અરજી કરી તો ન આવે, તો હવે અમારે શું કરવાનું? કાલે કરાવી છે ગટર સાફ, હજી આખી કુંડી બધી ભરેલી છે. કોર્પોરેટરોને આપ કોઈ દિવસ મહિલા છો? આપના વિસ્તારમાં કોર્પોરેટરો આવે છે? કોઈ દિવસ મહિલા નથી, કોઈ આવ્યું જ નથી અને ફોને ઉપાડતા નથી. દિવસમાં 10 વખત અમે કાલે ફોન કર્યા આ કુંડી માટે કે તમે આ સાફ કરી જાવ, અમારા નાના છોકરા છે, આમાં આટલા મચ્છર છે, હવે કેવી રીતના આમાં રહેવું? આ છોકરા બીમાર પડે. તો કે થઈ જશે, કાલે આવશે ને પરમદી આવશે. અને જે આવે છે ને ગટર કાઢવા એ દારૂ પીને આવે છે અને જવાબ આપતા નથી. કુંડી સેજ ખોલી અને વયા જાય, પછી કાંઈ કરતા નથી અને કાંઈ કહી નહીં એટલે સીધા એ અમારી યારે ગેરવર્તન કરે ને બાજવા બોલવા માંડે છે જેમ આવે એમ. એટલે હવે અમારે એનું શું કરવાનું? ચોમાસામાં વરસાદ આવે ને ત્યારે બધી સોસાયટીનું પાણી આ જ શેરીમાં આવે છે અને અમારે ચોમાસામાં ઘરમાં પાણી ગળી જાય છે, એનો કાંઈ ઉકેલ થયો જ નથી હજી. છેલ્લા 5 વર્ષમાં અનેક દાવાઓ કરે છે કે વિકાસના દાવાઓ કરવામાં આવતો છે. આપના વિસ્તારમાં ખરેખર વિકાસ થયો છે કે નહીં આપના મતે? અમારા માટે તો જો કે કાંઈ વિકાસ જ નથી, કાંઈ વિકાસ જ નથી. વરસાદનું પાણી આવે ને ત્યારે અમારે ઓલા પાટિયા ખોલવા પડે છે, તો એ ખોલવા દેતા નથી ને બધાને ઘરમાં પાણી ગળી જાય છે. બેન, તમે શું કહેશો આ વિસ્તારને લઈને? કહેવાનું છે ભાઈ
કે અમારે જે પાણી બધાયનું જો આવે ને પાણી એટલે બધાય કચરો ત્યાં નાખે, એ કચરો નાખે ને એટલે સીધો અમારે આવે, એટલે અમારે બધાને સાફ કરવાના. એટલે અમારે એ તકલીફ તો આજકાલ નથી, પણ અમે 8-10 વર્ષથી આવ્યા ને, 10 વર્ષથી તકલીફ છે અમારે, સમજી ગયા. આ તકલીફ તો અમારે 10 વર્ષથી અમે આ ભોગવી છે અમે. અને વાં અમે પાટિયા ખોલી છે ને તમને ખોલવાય નથી દેતા, અને ત્યાં જોવે પણ એ લોકો કોઈ પાટિયા એમને જોતા હોય પણ એ સાફ કરવાય ન આવે, મદદ કરવાય ન આવે. એ અમારે રાતે અમારે જણ બિચારા સવારે વહેલા ઉઠીને એ અમારે પાટિયા ખોલે ને તો એમાં પાણી જાય, નકર અમારા ઘરમાં ગળી જાય. ભાઈ 5 વર્ષથી સરકાર છે, ભાજપની સરકાર, કોઈ પણ સરકાર હોય છે, તે એક દાવો કરી રહ્યા છે. એક જે ચૂંટણી આવતી હોય ત્યારે તે લોકો કહી રહ્યા કે અમે આ બધા વિકાસના કામો કરીએ, ત્યારે કરીએ છે પણ કરતા નથી. તો હવે શું કરશો? હવે આપ કોને મત ઉપર જાશો? મત દેવા જ જાવ કોઈને, અમારું કામ ન થાય ને ત્યાં તેમાં મત કોઈને દેવો જ નથી. પેલા તો સમજી ગયા, અમારું જયારે કામ સરસ થાય ને ત્યારે મત દેશું, કિસે મત દેવા કોઈ નથી દેવો મારે, સમજી ગયા ભાઈ. જી ધન્યવાદ. તો આ હતા લોકો કે જે અહીંયા સ્થાનિકો દ્વારા છે તે રોષ છે તે ચલાવવામાં આવ્યો છે કે કોઈ પણ છે તે વ્યક્તિ, કોર્પોરેટરો છે તે અહીંયા આવતા નથી અને એમ તેમની સમસ્યાઓનું છે તે નિવારણ કરવાનું નથી આવતું. ત્યારે લોકોમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અહીં એક સૌથી મોટી કહેવાય કે દુવિધાઓ છે તે એક છે કે ગટરનું પાણી છે તે શેરીમાં આવી જાય છે, જેથી બાળકો પણ અહીં રમતા હોય છે અને તેમના જે છે રોગચાળો છે તે વકરતો હોય છે, ત્યારે બાળકો પર બીમાર પડતા હોય છે. ત્યારે અનેક સવાલો છે તે ઉભ્યા છે. તેમજ હાલ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટરો જે છે તે કોઈપણ દ્વારા 5 વર્ષમાં છે તે વિકાસના કામો કરવામાં આવ્યા નથી, અને હવે જોવાનું તે રહેશે કે આ લોકો કોને મત આપશે અને આ વિસ્તારમાં કોણ જીતશે તે હવે સમગ્ર ઉપર નજર રહેશે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.